શહેરમાં આજરોજ BAPS સ્વામિનારાયણ મંદિરના પટાંગણમાં ખેલ મહાકુંભ અંતર્ગત જિલ્લા કક્ષાની સ્કેટિંગ સ્પર્ધાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। કાર્યક્રમની શુભ શરૂઆત આમંત્રિત મહેમાનોના હસ્તે દીપ પ્રાગટ્ય કરી અને આ કાર્યક્રમને સત્તાવાર રીતે ખુલ્લો મૂકવામાં આવ્યો હતો। આ પ્રસંગે મશરૂ ઘનશ્યામ, કપિલ મશરૂ, દીપક રાયચા, રવિ ગોહિલ, રાજાભાઈ ધાખડા, શ્યામભાઈ ઠક્કર, જેડીભાઈ ધાખડા, હરેશભાઈ પોલીસ સ્ટાફ, ચૌહાણભાઈ સહિતના અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા। સાથે જિલ્લા કક્ષાના PT શિક્ષકો, કોચ તેમજ કોડીનારથી આવેલા અમ્પાયરોએ પણ આ સ્પર્ધા સંચાલનમાં મહત્વપૂર્ણ ભૂમિકાઓ ભજવી હતી। મહાકુંભની આજે રમત ઉત્સવ છે એના થકી બાળકોને ખૂબ જ પ્રોત્સાહન મળે છે અને આગળ આવવાની તકો મળે છે અને રાજુલાની અંદર આજે અમરેલી જિલ્લાની ખેલ મહાકુંભની સ્કેટિંગની કોમ્પિટિશન છે જેના અંતર્ગત અમે અહીંયા આવેલા છીએ અને સ્વામિનારાયણ મંદિરના સંકુલનું આજે ગ્રાઉન્ડ છે એ પણ સારું છે અને બાળકોને આગળ વધવાની આમાંથી ખૂબ જ સારી તકો મળે છે। જય હિન્દ। શિક્ષણ કેન્દ્રની સૂચના મુજબ રાજુલા એવરેસ્ટ સ્પોર્ટ્સ એન્ડ એજ્યુકેશન દ્વારા આ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં અમરેલી જિલ્લાના રાજુલા, જાફરાબાદ, ખાંભા, સાવરકુંડલા, લાઠી, બાબરા, કુકાવાવ, ધારી, બગસરા તેમજ અમરેલી સિટી સહિતના ગ્રામ્ય કક્ષાના વિજેતા ખેલાડીઓ મોટી સંખ્યામાં હાજરી આપી હતી। કાર્યક્રમની સફળતા માટે ઉપસ્થિત તમામ મહેમાનોનો ખાસ આભાર કપિલ મશરૂ દ્વારા વ્યક્ત કરવામાં આવ્યો હતો। તેમજ ઉપરોક્ત કાર્યક્રમમાં સતત સ્વામિનારાયણ BAPS મંદિર દ્વારા આ ટીમને સાથ અને સહકાર આપવા માટે તમામનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો। આપ જોઈ રહ્યા હતા કાનાબાર ન્યૂઝ રાજુલા। આપણા વિસ્તારના આવા જ અવનવા સમાચાર માટે જોતા રહો કાનાબાર ન્યૂઝ રાજુલા। મારું નામ હરેશભાઈ બાબલુભાઈ તાતલ, હું સાજિયાવદર ગામનો વતની છું। હાલ મારા સનને લઈને અહીંયા આવ્યો છું, જે સેન્ટ મેરી સ્કૂલ અમરેલીમાં અભ્યાસ કરે છે અને અહીંયા જે રાજુલામાં આયોજન કરવામાં આવ્યું છે એ બહુ સરસ છે। અહીંયા આયોજનકર્તાઓ પણ સરસ છે અને સતત રાજુલા 3 વર્ષથી આવા આયોજનનું કરતું આવ્યું છે એ બદલ રાજુલાવાસીઓનું આભાર। જો સુવિધા અમરેલીમાં નથી એ અહીંયા રાજુલામાં છે એ બહુ સરસ કહેવાય અને આ જ રીતે રાજુલામાં આવા કાર્ય થતા રહે અને આ સ્વામિનારાયણ મંદિરમાં જે ગ્રાઉન્ડ છે એમને પણ મોટું ગ્રાઉન્ડ છે, છતાં પણ ગવર્મેન્ટ તરફથી કંઈક બીજી પોલિસીથી જો કંઈક સારા કામ કરવામાં આવે તો રાજુલા પ્રોગ્રેસ થાય અને બીજા જે બાળકો છે આનાથી બહુ પ્રેરિત થાય। આજે જે બાળકો આવ્યા છે એ બહુ ઉત્સાહમાં છે અને અહીંયા આયોજન છે અને બહુ સરસ અને આયોજનકર્તાઓનો પણ હું આભાર માનું છું। થેન્ક યુ। નમસ્તે। આજ રોજ જિલ્લાની સ્કેટિંગ સ્પર્ધાની જેવી રીતે આપણે જોઈએ છે કે ગુજરાત સરકાર દ્વારા રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ દ્વારા હર વર્ષની જેમ આ વર્ષે પણ ખેલ મહાકુંભ 2025નું આયોજન, એમાં સ્કેટિંગ સ્પર્ધાનું જિલ્લા કક્ષાનું આયોજન રાજુલા સ્વામિનારાયણ મંદિરમાં રાખવામાં આવેલ છે। તેમાં સુંદર મજાનું આયોજન છે। જિલ્લામાંથી અલગ અલગ તાલુકા બધા અમરેલી જિલ્લામાંથી ભેગા થઈ અને અહીંયા સ્કેટિંગમાં સ્પર્ધા માટે બધા આવેલા છે। આ હર વર્ષની જેમ જે આ ખેલ મહાકુંભ છે તેના અનુસંધાને છોકરાઓને, ખેલાડીઓને પ્રોત્સાહન મળે છે અને ગુજરાત સરકાર દ્વારા આમાં જેને પણ સારા નંબરો આવે છે તેને પ્રોત્સાહિત ઇનામ પણ આપવામાં આવે છે અને એના ફ્યુચરમાં રમતગમત ક્ષેત્રે આગળ વધી શકે એવું એને માર્ગદર્શન પણ ગુજરાત સરકાર દ્વારા આપવામાં આવે છે। આ સ્પર્ધાથી આપણા ફ્યુચરમાં કે છોકરાઓ જે મોબાઈલના યુગમાં જે સ્ક્રીનમાં જોઈને ઘરે બેસીને કરે છે તો હેલ્થમાં પણ ઘણી આપણે જોઈ શકીએ છીએ ઘણા પ્રોબ્લેમો આવે છે। તો આ ગુજરાત સરકાર દ્વારા જે ખેલ મહાકુંભનું આયોજનથી છોકરાઓની હેલ્થ પણ સારી રહે છે અને આગળ વધવાના ઘણા એવા રમતગમતમાં સ્કોપ મળે છે।